स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની કૃપાથી આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ આજે ગુરુ મહિમા વિશે ચર્ચા કરવા માટે, ચિંતન કરવા માટે। અને જેમ સૌ આપ જાણો છો કે આનું એક કારણ એ છે કે ગુરુની મહિમા વિશે આપણે વારંવાર સાંભળવું જોઈએ, જેથી આપણી શ્રદ્ધા હજી વધુને વધુ દ્રઢ થાય, આપણી સાધનામાં તીવ્રતા આવે અને એ જેટલી વાર આપણે આ બધી વાતોની વાગોળશું એટલું આપણે આધ્યાત્મિક રીતે આગળ વધી શકીશું। એટલે આપણે ગુરુ મહિમા વિશે આજે ચર્ચા કરી રહ્યા છીએ। એનું બીજું પણ કારણ એ છે કે સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી શિવમયાનંદજી મહારાજ રાજકોટ પધારી રહ્યા છે અને 12 તારીખથી 17 મે અહીંયા તેઓ રાજકોટમાં અવસ્થાન કરશે અને તે દરમિયાન 14મી અને 16મી તારીખે મંત્ર દીક્ષાનો કાર્યક્રમ છે। એટલે મેં વિચાર કર્યો કે જે લોકો મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા ધરાવે છે એ લોકોને પણ આ વિષય પર થોડી વિસ્તૃત માહિતી મળી જાય અને સાથે સાથે જે લોકોએ મંત્ર દીક્ષા લીધી છે અથવા જે લોકોને હજી લેવાનો નિર્ણય નથી કર્યો એમને પણ આ વિશે થોડી વિસ્તૃત માહિતી મળી જાય એ આશયથી આપણે આ કાર્યક્રમ કર્યો છે। શરૂઆતમાં આપણે જે આધ્યાત્મિક શિબિર છે 27, 28, 29 એની બધી વિગતો અહીંયા બહાર તમને કાઉન્ટર પર મળશે। એ જરૂરથી બધાએ લઈ જાય અને એનો પ્રચાર પ્રસાર કરે, કારણ કે વધુમાં વધુ લોકો આધ્યાત્મિક શિબિરમાં ભાગ લે એ બહુ આવશ્યક છે અને એનાથી ખૂબ ફાયદો થશે। અને એટલા માટે થઈને આપણે ઘણા સ્વામીજીઓ પૂનાથી અથવા ઇન્દોરથી બધેથી આવી રહ્યા છે। એમના પ્રવચનો થશે, ભજનો થશે, ધ્યાન થશે, એવી રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન 27, 28, 29 સાંજના જાહેર સભા થશે ને આખો દિવસ આધ્યાત્મિક શિબિર રહેશે, જેમાં મંત્ર જપનો કાર્યક્રમ પણ રાખ્યો છે। જપ યજ્ઞને બદલે આપણે એનું આધ્યાત્મિક શિબિર નામ એટલા માટે રાખ્યું આ વખતે કે માત્ર જપ જ નહીં થાય, સાથે સાથે ભજન, ધ્યાન અને પ્રવચનો પણ થશે। તો એમાં વધુને વધુ લોકો આવે એના માટે પણ આપ લોકો પોતાના મિત્રોને, પરિવારજનોને એની માહિતી આપી શકો અને આ જે મંત્ર દીક્ષાનો કાર્યક્રમ છે એની માહિતી પણ આપી શકો, જેથી વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે। તો આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ગુરુ મહિમાની, ત્યારે કબીરનું એક ગીત યાદ આવે છે। કબીરનું બહુ સુંદર ભજન છે, ગુરુ બિન કૌન બતાવે बाट, बड़ा विकट यह जमघाट, भ्रांति की पहाड़ी नदिया बीच में अहंकार की लाट, काम क्रोध दो पर्वत ढाड़े, लोभ चोर संघात, मद मत्सर का मेह बरसत, माया पवन बहे दाट, कहत कबीर सुनो भई साधो, क्यों तरना यह घाट। तो आज ये भवसागर पार करवानो छे। एक नानकड़ो समुद्र पार करवा माटे पण आपणे स्विमिंगनी ट्रेनिंग लेवी पड़े छे। आ तो भवसागर पार करवानी वात छे अने एटला माटे आपणे गुरुनी आवश्यकता छे जे आपणे प्रशिक्षण आपे। तो कहत कबीर सुनो भई साधो, क्यों तरना यह घाट, बड़ा विकट है जमघाट, गुरु बिन कौन बतावे बाट। એટલે ગુરુ વગર માર્ગદર્શન કોણ આપી શકશે? એટલે આ ગુરુની બહુ આવશ્યકતા છે આપણા જીવનમાં। ગુ 2 અક્ષરોથી બનેલો છે, ગુ અને રૂ। ગુ શબ્દ છે અંધકાર છે અને રૂ એટલે જે નિવર્તક છે, અંધકારથી આપણને પ્રકાશ તરફ લઈ જાય
અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એનું જ નામ ગુરુ. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં એના માટે કહેવામાં આવ્યું છે કે સ ગુરુમેવા અભિગચ્છેત સમિત પાણી. તો એમાં એમ કહ્યું છે કે તદ્વિધિ પ્રણિપાદેન પરિપ્રશ્નેને સેવાય, એ ગીતામાં કહ્યું. અને સાથે સાથે ઉપનિષદમાં પણ કહ્યું કે સ ગુરુમેવા અભિગચ્છેત. એવો શબ્દ વાપર્યો. અવશ્ય ગુરુ પાસે જવું જોઈએ અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો આવી રીતે ગીતામાં પણ તદ્વિધિ પ્રણિપાદેન પરિપ્રશ્નેને સેવાયની વાત કરી, ઉપનિષદમાં પણ આ જ વાત કરી. કહ્યું કે જો ખરેખર આપણે જ્ઞાનનું અર્જન કરવું હોય, આત્મજ્ઞાન મેળવવું હોય, મનુષ્ય જીવનનું જે અંતિમ લક્ષ્ય છે આત્મ સાક્ષાત્કાર, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, જે પ્રત્યેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે, જે માત્ર 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિને જ મળી શકે છે, એ અધિકાર આપણે પુનઃ પ્રાપ્ત કરવો હોય તો એના માટે આપણે ગુરુની શરણમાં જવું જ પડશે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઘણા લોકો એમ માને છે કે ગુરુની જીવનમાં શું આવશ્યકતા છે. ખાસ કરીને આધ્યાત્મિક જીવનમાં આપણી પાસે અત્યારે ઘણા બધા એ પુસ્તકોના અનુવાદ થઈ ગયા છે, શાસ્ત્રોના પણ અનુવાદ થઈ ગયા છે, એમાં મંત્રો પણ આપેલા છે. એ મંત્રનો જાપ કરી લેશું, પુસ્તકો આપણે વાંચી લેશું અને પુસ્તકો વાંચીને આપણે જ્ઞાન અર્જન કરી લેશું અને પોતાની મેળે સાધના કરી લેશું. ગુરુના શરણમાં જવાની શું આવશ્યકતા? શા માટે કોઈની ગુલામી કરવાની, ગુલામી ભોગવવાની? શા માટે આપણે ગુરુના શરણમાં જઈને ગુરુની શરણાગત થઈને આપણી પોતાની સ્વાધીનતા તિલાંજલિ દઈ દેવી? આવી જાતની કેટલાક લોકોના મનમાં વિચાર આવે છે. તેનો ઉત્તર એ જ છે કે જ્યાં સુધી આપણો અહંકાર ઓગળી નહીં જાય ત્યાં સુધી આ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. અને એટલા માટે ગુરુના શરણમાં જવાની વાત છે. તો કેટલાક લોકો કહે છે કે આ ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, કે ગુરુ જ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ જ મહેશ્વર છે. અને એવી બધી વાતો સાંભળીને કહે છે એક સાધારણ મનુષ્ય આપણી જેમ જ માંસપિંડનું એક દેહ છે, એવા દેહ ધારણ કરવાવાળા કોઈ ગુરુને આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ કેવી રીતે કહી શકીએ? એની પાસે સીમિત એ શક્તિ છે, એક આ સાધારણ માનવ છે, એને તમે આવી રીતે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કહો છો. પણ એટલું યાદ રાખવાનું છે કે જ્યારે આ શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એ હાડ માંસના એ પિંડને નથી આપણે ગણતા, કે અથવા તો એક વ્યક્તિને નથી કરતા, એ વ્યક્તિની અંદર રહેલી ગુરુ શક્તિને આપણે નમન કરીએ છીએ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને એ નમન કરવામાં વાંધો નથી. ગુરુની સ્વામી શ્રી રામકૃષ્ણ દેવ કહે છે ગુરુ કોણ હોઈ શકે? સચ્ચિદાનંદ જ ગુરુ હોઈ શકે. સચ્ચિદાનંદ એ પરબ્રહ્મ પરમાત્મા, એ પોતે જ ગુરુ થઈ શકે. અને એ પોતે જ જે વ્યક્તિને આપણે ગુરુ ગણીએ છીએ એની અંદર એ જ ગુરુ શક્તિ રહેલી છે. એ ગુરુ શક્તિ દ્વારા એ ગુરુ શિષ્યને પ્રવચન આપે છે અથવા તો ઉપદેશ આપે છે અથવા તો એની શક્તિ, એને પોતાની આધ્યાત્મિક શક્તિ સિંચન કરે છે. તો અંદરની જે શક્તિ છે એ સચ્ચિદાનંદની શક્તિ છે, એ ઈશ્વરની શક્તિ છે. અને એ શક્તિથી શક્તિમાન થઈને એ સાધારણ દેખાતો જે વ્યક્તિ માણસ એ શિષ્યમાં આ આધ્યાત્મિક શક્તિ જાગરણ કરે છે. અને એટલા માટે ગુરુ શક્તિ માટે અહીંયા આટલું બધું ઉપનિષદોમાં એના માટે સન્માન એને દેવામાં આવ્યું છે. ગુરુને ખૂબ જ સન્માન દેવામાં આવ્યું છે. આજકાલ ગુરુ શબ્દ એ ખૂબ જ સસ્તો બની ગયો છે. ગુરુ શબ્દ આપણે મસ્તા વાપરી દે છે. પહેલાંના જમાનામાં ગુરુ કોને કહેવાતા? ગુરુને નામ કહેવાથી જ આપણું નમન થઈ જાય, મસ્તક નમી જાય. ગુરુ એટલે કે ખરેખર ગુરુ એટલે કે બહુ જ ભારે, ગુરુ એટલે ભારે, જે ખૂબ જ આગળ વધેલા છે આધ્યાત્મિક રીતે અને જે અલગ છે, એ સાધારણ માનવની કેટેગરી અલગ છે, એને આપણે ગુરુ માનીને એને આપણે નમન કરતા. અને પહેલાંના જમાનામાં ગુરુ પણ એવા જ હતા. અને એ આધ્યાત્મિક રીતે જે ખૂબ જ આગળ વધેલા એને આપણે ગુરુ માનતા, કે જે અજ્ઞાનના અંધકારમાંથી આપણને
જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય. હવે આજકાલ ગુરુ શબ્દ બહુ સસ્તો થઈ ગયો. મેનેજમેન્ટના ગુરુ, સંગીતના ગુરુ, જુડો કરાટેના ગુરુ. અરે એને તમે ગુરુ કહો છો? ગુરુ શબ્દ તમે શિક્ષક કહો, તમે ઉપદેશક કહો, પણ ગુરુ શબ્દ આપણે વાપરતા થઈ ગયા. આના મેનેજમેન્ટ ગુરુ છે, આ તો ભાઈ આ તો જુડો કરાટેના ગુરુ છે, આ સંગીતના ગુરુ છે. ગુરુ શબ્દ વાપરવો એ આજકાલ બધા વાપરી રહ્યા છે, જાણે ગુરુ શબ્દ પોતે જ એક લઘુ થઈ ગયો, ગુરુને બદલે લઘુ થઈ ગયો શબ્દ. તો એ આપણા ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં ગુરુ શબ્દ અત્યંત સન્માનપૂર્વક એ કરવામાં આવ્યો છે. અને બીજી પણ વસ્તુ છે, આજકાલ એ માર્કેટિંગનો જમાનો આવી ગયો છે, પબ્લિસિટીનો જમાનો આવ્યો છે, એટલે નકલી ગુરુનો રાફડા જામ્યા છે. એટલે પણ લોકોને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જતી રહે છે. ઘણા બધા જાતના ગુરુઓની પબ્લિસિટી આવતી હોય, ટીવીમાં આવતા હોય, આમાં આવતા હોય, તેમાં આવતા હોય, અને પછી એ બધાની વાતો સાંભળે એટલે લોકોનું બધાને લાગે કે ભાઈ આ ગુરુ તે આપણે સાવધાન રહ્યો, આપણે પોતે બરાબર ઉપનિષદ વાંચીને આપણે આગળ વધવાનું છે, આ લોકોના ચક્કરમાં આપણે નથી આવવું. એ સારું છે, સાવધાન રહેવું બહુ જરૂરી છે, કારણ કે આ માર્કેટ એટલી બધી બગડી છે, નકલી ગુરુઓનો રાફડો જામ્યો છે, એટલે એમાંથી આપણે સાવધાન રહેવાનું છે. અને જે ગુરુ બનાવતી વખતે આપણે ખૂબ જ સાવચેતી વાપરવાની છે, એ વાત સાચી છે. તો પહેલી વાત આપણે જે કહીએ છીએ એ ગુરુની આવશ્યકતા શું છે, ખરેખર આવશ્યકતા છે કે નહીં. તો પહેલી વાત આપણે સમજવી જોઈએ કે આપણે બધા કોણ છીએ એ જાણવું જોઈએ. આપણે બધા મનુષ્ય છીએ, એમાં તો કોઈને શંકાને સ્થાન નથી કે એમાં શંકા છે કોઈને. મનુષ્ય જાતિમાં આપણે જન્મ લીધો છે. સૌથી મોટામાં મોટું આપણા માટે કેટલી મોટી એક ઈશ્વર કૃપા કહો કે આપણને આ મનુષ્ય દેહ ધારણ કરવાનો મોકો મળે. આપણા શાસ્ત્રોમાં કહે છે 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ આધ્યાત્મિક જ્ઞાન મળી શકે, પોતાની જાતને જાણી શકે, આત્મ સાક્ષાત્કાર કરી શકે. ત્યાં સુધી કે જે લોકો દેવતાઓ છે, દેવતાઓને પણ આત્મજ્ઞાન ન થઈ શકે, એ ભોગયોની છે. તમે બહુ સારા કામ કર્યા, પુણ્યના કામ કર્યા તો તમે જાઓ, દેવતા બનો, સ્વર્ગમાં જાઓ, પણ ક્ષીણે પુણ્ય મર્તે લોકમ વિશંતિ, જ્યાં પુણ્ય ક્ષીણ થયા એટલે પાછું તમારે મનુષ્ય લોકમાં આવવું પડે. પણ જો આત્મ સાક્ષાત્કાર કરવો હોય, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ મેળવવો હોય તો તમારે મનુષ્ય દેહ ધારણ કરવો જ પડશે. માત્ર મનુષ્યોનીમાં જ આત્મ સાક્ષાત્કાર થઈ શકે, અથવા એને તમે કહો એન્લાઇટનમેન્ટ, એને તમે કહો નિર્વાણ, એને કહો તમે મોક્ષ, એને તમે કહો મુક્તિ, એને કહો ઈશ્વરનું દર્શન, જે પણ તમે કહો નામ તમે આપો, માત્ર મનુષ્ય યોનિમાં જ એ શક્ય છે. 84 લાખ યોનિમાંથી કોઈ પણ બીજી યોનિમાં શક્ય નથી. અને મોડર્ન સાયન્સ શું કહે છે? ના, 84 લાખ યોનિ નથી, 1,25,00,000 યોનિઓ છે, 125 લાખ યોનિ છે. પણ એ લોકો પણ એમ કહે છે 125 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિ પાસે જ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. આઈક્યુ બધા પાસે છે, બધી યોનિઓ પાસે છે, કોમ્પ્યુટર પાસે પણ છે, ઈક્યુ થોડીક યોનિઓ પાસે છે, પણ એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ માત્ર મનુષ્ય યોનિ પાસે છે. એવું મોડર્ન સાયન્સે પ્રમાણિત કર્યું, એક્સપેરિમેન્ટલી પ્રમાણિત કર્યું કે માત્ર મનુષ્યોની પાસે જ. પણ એ લોકો એટલું સમજે છે કે 84 લાખ યોનિઓ નથી, 125 લાખ યોનિ છે, કંઈ વધારે અંતર નથી. એ વખતના જનામાં માઇક્રોસ્કોપ નહોતો, ક્લોનિંગ નહોતું થતું, તેમ છતાં એ લોકો 84 લાખ કહ્યા. હવે આ લોકો આ બધું છતાં 125 લાખ કહે છે, કંઈ વધારે અંતર નથી. પણ જે હોય, જેટલી લાખ યોનિ હોય, 125 લાખ યોનિ હોય કે 84 લાખ યોનિ હોય, એમાં માત્ર મનુષ્યોનીને જ આ જન્મસિદ્ધ અધિકાર છે કે પોતે પોતાની જાતને ઓળખી શકે અને અનંતને આંબી શકે અને આ માયાથી પર જઈ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જઈને એબ્સોલ્યુટ સાથે એક થઈ શકે, ઈશ્વરના દર્શન કરી શકે, દિવ્ય આનંદ મેળવી શકે. સ્વામી વિવેકાનંદની ભાષામાં દિવ્યતાને અભિવ્યક્ત કરી શકે, જે પ્રત્યેક મનુષ્યમાં સુસુપ્તપણે રહેલી છે. એ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને આ જ ધર્મનું સર્વસ્વ છે, એમ સ્વામી વિવેકાનંદ કહે છે. આ સર્વસ્વ છે, બાકી બધું ગૌણ છે. કોણે કેટલા વ્રત એકટાણા ઉપવાસ કર્યા, કોણ કેટલી વાર મંદિર ગયું, કોણે શું કેટલા બધા એ બહારના ઉપચારો કર્યા, યજ્ઞો કર્યા, એ બધું ગૌણ છે.
એ બધું મનને ટ્રેનિંગ દેવા માટેની વાત છે. મુખ્ય વાત છે કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્ત કરી. તો દિવ્યતા અભિવ્યક્ત કરવા માટે સાધના કરવી પડે. 4 યોગોની વાત સ્વામી વિવેકાનંદે કરી છે. આ સાધના વિશે જાણવું પડે અને એ સાધના કરીને આપણે એ રસ્તે આગળ વધીએ. તો આપણે કોઈ ઇમ્પોર્ટ કરવાની વાત નથી. દિવ્યતા બહારથી લાવવાની વાત છે, અંદરમાં જ પણ સૂતેલી છે, એને જગાડવાની છે. અને એ સુસુપ્ત શક્તિને જાગૃત કરવા માટે આપણે બહારની શક્તિની આવશ્યકતા છે. સ્વામી વિવેકાનંદ કહે છે તમે કરોડો ટન પુસ્તકો વાંચો, એનાથી તમને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. બાકી બધું તો જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. કેમ? પુસ્તકોના વાંચન દ્વારા તમે એક જ્ઞાન પ્રાપ્ત નહીં શકો. બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક જ્યોત દ્વારા બીજી જ્યોત પ્રકટ થઈ શકે. એક જ્યોત હશે એનાથી બીજી જ્યોત પ્રકટ થશે. તમે લાખો કરોડો વાળા જ્યોત જ્યોત એમ બોલો અથવા એના ઉપર પ્રવચન આપો કે જ્યોત જલવાની નથી. એક જ્યોત દ્વારા બીજી જ્યોત જલી શકે. એવી જ રીતે જ્યારે ગુરુના માધ્યમથી એ શિષ્યમાં એ શક્તિ સંચાર થાય તો જ એ આધ્યાત્મિક શક્તિનું સ્ફુરણ થાય. અને એટલા માટે ધી ટ્રાન્સમિશન રિક્વાયર્સ ધીસ need of a spiritual guide. આધ્યાત્મિક ગુરુની આવશ્યકતા છે આ ટ્રાન્સમીટર માટે. એના વગર ન થઈ શકે. માત્ર એકેડેમિક નોલેજથી એ ન થઈ શકે. રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એકવાર એમને એક ભક્તે કહ્યું, અચ્છા મહારાજ, ગુરુની શું આવશ્યકતા છે જીવનમાં? આજકાલ તો કેટલા બધા પુસ્તકો આવ્યા છે, પુસ્તકો વાંચી અને અમે એમાં મંત્ર આપે છે પણ કરી અને અમે આધ્યાત્મિક જીવનમાં શું આગળ ન વધી શકીએ, ઈશ્વર દર્શન ન કરી શકીએ. ગુરુની શું આવશ્યકતા છે? મહારાજે હસતા હસતા કહ્યું, ભાઈ આજકાલ તો પોકેટ મારોના પણ ગુરુ હોય છે. અરે પોકેટ મારી પર શીખવી હોય તો એના માટેના ગુરુ હોય, એના ઉસ્તાદ હોય, ઉસ્તાદો કે ઉસ્તાદ હોય, એના પર ટ્રેનરના ટ્રેનર હોય, ટ્રેનિંગ ઓફ ધ ટ્રેનર્સ એ લોકોનું પણ ચાલતું હોય, ઉસ્તાદો કે ઉસ્તાદ એ બધું હોય. એના માટે જો તમારે પોકેટમારી માટે શીખવા માટે ગુરુની જ આવશ્યકતા છે. જુડો, કરાટે, સંગીત શીખવા માટે ગુરુની શિક્ષકની આવશ્યકતા છે. મેથમેટિક્સ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી માટે તો કેટલા બધા ટ્યુશન રાખો છો. કોચિંગ ક્લાસમાં જવા ઉપરાંત પ્રાઇવેટ ટ્યુશન, પાછું સ્કૂલ તો અલગ, આ બધું તમે કરો છો. એના માટે તો કેટલા ગુરુ રાખો છો, કેટલા શિક્ષક રાખો છો. અને અધ્યાત્મ જીવન અત્યંત સરળ છે. એના માટે વળી ગુરુની શું આવશ્યકતા? એના માટે વળી ટ્યુશનની શું આવશ્યકતા? એના માટે ગાઈડની શું આવશ્યકતા? અરે કોઈ નવી જગ્યાએ જાઓ છો ત્યાં પણ તમને ગાઈડ કરવો પડે. નહીં તો શું થાય, તમે 3 દિવસ રહ્યા અને તમને જ્યારે પાછા આવ્યા તે બહુ સુંદર જગ્યા જોઈ, બોલે કેવી જગ્યા? અરે બહુ મજાની જગ્યા હતી. અચ્છા તમે સનસેટ પોઈન્ટ જોયો? ના, એ તો નથી જોયો. અચ્છા લેડવિક પોઈન્ટ જોયો? તો એ તો નથી જોયો. તો તમે શું જોયું? કે અમને બહુ સરસ લાગ્યું. અરે બહુ સરસ લાગ્યું, પણ આ બધા પોઈન્ટ તો જોવા જેવા ન હતા. કે તમે કેટલા દિવસ માટે ગયા? અમે તો 1 દિવસ માટે ગયા, બધું જોઈ લીધું. કેમ? અમે ગાઈડ કરી લીધો તો ગાઈડે બધું બતાવ્યું. આ લેડવિક પોઈન્ટ, આ સનસેટ પોઈન્ટ, આ બધું બતાવી દીધું. તો ગાઈડ તમે કેમ ન કર્યો? અરે એક ટુરિસ્ટમાં આ છોડ, એક ટૂર કરવા જાઓ તમે પણ તો ગાઈડ ન હોવાથી તમને કેટલી બધી સરળતા થઈ જાય. ગાઈડની આવશ્યકતા હોય છે, માર્ગદર્શનની આવશ્યકતા હોય છે. અને આધ્યાત્મિક જીવન તો કઠિન છે. એ તો સાધના, હજારો જન્મના સંસ્કારને એ સંસ્કારોને તાર કરીને જવાની વાત છે. એટલા માટે ઉપનિષદમાં કહ્યું, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા, કઠોપનિષદમાં કહ્યું, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પતસ્તત કવ્યો વદંતી. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પતસ્તત કવ્યો વદંતી. આ 5 પદ છે અધ્યાત્મનો. એ કઠિન છે. કેવો કઠિન છે? તલવારની ધાર પર ચાલવા જેવો છે. માટે શું કરો? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એટલા માટે ઉઠો, જાગો અને ગુરુજનો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. નિબોધત, જ્ઞાન પ્રાપ્ત કરો. કોની પાસે? વરાન, ગુરુજનો પાસે કરો. સ્વામીજીએ આનું એક ફ્રી ટ્રાન્સલેશન કરીને કહ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વાત એક જ છે. ધ્યેય છે ઈશ્વર પ્રાપ્તિ. ઈશ્વર પ્રાપ્તિ માટે મંડ્યા રહો. એટલા માટે જાઓ ગુરુની પાસે, પણ મંડ્યા રહો, અટકશો નહીં. એક જ વાત છે.
એમને સ્વામીજીએ હજી જરા વધારે એક જોરદાર એનો અનુવાદ કર્યો, એને એક જુદી રીતે અનુવાદ કરીને એ વાત આપણી સમક્ષ મૂકી. Arise, awake and stop not till the goal is reached. What is the goal? Goal is not. જીવનનું લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય છે દિવ્યતાની અભિવ્યક્તિ, અનંત સુખ, અનંત જ્ઞાન, આનંદ પ્રાપ્ત કરવું, કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ છે અંતિમ લક્ષ્ય. એ ગોલને માટે કહ્યું છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાની બોધત, એરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ એની વાત આવી છે. તો એટલા માટે ગુરુની અત્યંત આવશ્યકતા છે. મનુષ્ય જો જન્મ જો ધારણ કર્યો હોય અને મનુષ્ય જન્મ ધારણ કરીને પછી જો આપણે એના માટે પ્રયત્ન ન કરીએ, ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરીએ, તો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત ન કરીએ, તો આપણામાં અને જાનવરમાં કોઈ અંતર નથી. 2 પગવાળા જાનવર, આપણે 2 પગવાળા, એટલો જ ફરક. આ 4 પગવાળા જાનવર, આપણે 2 પગવાળા જાનવર. કેમ? બાકી બધું તો સેમ છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન મેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાન. પશુ અને આમાં મનુષ્યમાં કોઈ અંતર છે જ નહીં. કેમ? 4 વસ્તુ કોમન છે, સામાન્ય. કઈ કઈ? આહાર, પશુઓ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ. નિદ્રા, એ પણ સૂવે, આપણે પણ સૂવે. ભય, એ લોકો પણ ભયભીત થાય, મનુષ્ય પણ ભયભીત થાય. અને મૈથુનંચ, પશુઓ પણ સંતાન ઉત્પન્ન કરે, મનુષ્ય પણ સંતાન. તો અંતર ક્યાં છે? અંતર શાસ્ત્રો કહે છે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. ધર્મ એ જે છે, ધર્મ ધારયતી ધર્મ, જે ધારયતી ધર્મ, જે ધારણ કરે છે મનુષ્યને, અને આવી રીતે જે આધ્યાત્મિક શક્તિ, એ જો તમે જાગરણ ન કરી તો પછી તમારામાં અને મનુષ્ય પશુમાં કોઈ અંતર નથી. એટલે માટે આદિ શંકરાચાર્ય પણ કહે છે દુર્લભમ એવમ એતત્રયમ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુઓ દુર્લભ છે જે ઈશ્વરની કૃપાથી મળે છે. કઈ કઈ? મનુષ્યત્વમ, મનુષ્ય જીવન, એ તો મળી ગયું. પછી મોક્ષત્વમ, મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, બંધનોથી પાર જવાની ઈચ્છા, બધા પ્રકારના દુઃખોના બંધનથી, બધા પ્રકારના અજ્ઞાનના બંધનોથી દૂર જવાની ઈચ્છા, એ છે મોક્ષત્વ. અને મહાપુરુષ સંશય, ગુરુની પ્રાપ્તિ. આ 3 વસ્તુઓ અત્યંત દુર્લભ છે અને એ ઈશ્વરની કૃપાથી જ મળે છે. આદિ શંકરાચાર્ય આ વાત કરે છે. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે મનુષ્ય જન્મ તો મળી જ ગયો, અને અહીંયા આવીએ છીએ એટલા માટે આપણને એટલું તો ખબર પડી કે આપણો અને બાકી જે જાનવરો છે એમાંથી થોડોક ભેદ છે, થોડીક રેખા છે બંને વચ્ચેની, એક અલગ ધ્યેય છે આપણો. અને ત્રીજી વસ્તુ કે મહાપુરુષ સંશ્રય, ગુરુજન આપણને પ્રાપ્ત થાય છે, એની આપણી પાસે સંભાવના રહેલી છે. એટલા માટે આપણે બધા ભાગ્યશાળી છીએ. તો એ જ એટલા જ માટે સ્વામી બ્રહ્માનંદજી મહારાજે કહ્યું કે ભાઈ આજકાલ પોકેટમારોનો ગુરુ છે, તો આ આધ્યાત્મ જીવન તો બહુ જ કઠિન છે. એના માટે તમારે શું આ ગુરુની આવશ્યકતા નથી? શ્રી રામકૃષ્ણના શિષ્ય હતા ગિરીશચંદ્ર ઘોષ, એ પાકટ ઉંમરમાં એકદમ પરિવર્તન થઈ ગયું. ગુરુની કૃપાથી, ગુરુના સંસ્પર્શથી, જેમ પારસપણ્યના સ્પર્શથી લોઢું સોનું બની જાય, એવી રીતે શ્રી રામકૃષ્ણ જેવા સદગુરુના સંસ્પર્શમાં આવવાથી ગિરીશચંદ્ર ઘોષ, જેણે કહ્યું તે દુનિયામાં એવું કોઈ પાપ નથી જે ન કર્યું હોય, અને મેં જેટલી દારૂની બોટલ પીધી છે એકથી ઉપર ચડાવ તો માઉન્ટ એવરેસ્ટથી પર ઉપર વહી જાય, એ મહાન કવિ નાટકકાર હતા એટલે એવી ભાષામાં વાત કરતા. એવા ગિરીશચંદ્ર ઘોષને સંતમાં પરિવર્તિત કરી દીધા ગુરુની કૃપાથી. આવું થઈ ગયું. આ અદ્ભુત ઉદાહરણ છે. રામકૃષ્ણ ભક્તમાલિકા તમે પુસ્તક વાંચો તેમાં તમને મળશે. તો એ ગિરીશચંદ્ર ઘોષ ખરેખર સેવક સંત બની ગયા. છેલ્લા દિવસોમાં પહેલાં દારૂ બધું છૂટી ગયું, બધું છૂટી ગયું, અને પછી એ હોમિયોપેથીની થોડી પ્રેક્ટિસ કરતા, પોતાની ઓફિસમાં બેસતા, કોઈ આવે તો દવા આપતા. એક દિવસ એક માણસ આવ્યો તેમની પાસે દવા લેવા, અને હાફળો સાફળો થતો હતો. શું થઈ ગયું?
અરે કે મારું પોકેટ ચોરાઈ ગયું. ક્યારે કે હું ટ્રામમાં આવતો હતો ત્યારે. ટ્રામ તો તમે કદાચ જોઈ હશે, આનાથી 2 ડબ્બાનું ટ્રેન, એનું નામ ટ્રામ. તે ટ્રામમાં આવતો હતો. કલકત્તામાં હજી ટ્રામ ચાલે છે, મુંબઈમાં બંધ થઈ ગઈ, બધી જગ્યાએ બંધ થઈ ગઈ. તો એ ટ્રામમાં આવતો હતો ને પોકેટ માર થઈ ગયું, હાફળો ફાફળો થતો હતો. હવે આ કોની સાથે વાત થાય છે? આ માણસની સાથે ગિરીશ ઘોષની વાત ચાલે છે. ગિરીશ ઘોષની સામે બીજા એક માણસ બેઠા હતા. એણે પૂછ્યું, ક્યાં ચોરાઈ ગયું હતું પોકેટ? તો કે અમુક જગ્યાએ જ ગયું હતું. ચિંતા નહીં કરો, મળી જશે. કેવી રીતે આ બોલી શકો આટલા કોન્ફિડન્સથી? કારણ કે પોકેટવાળાનો ગુરુ હતો. એટલે એ લોકોને ખબર હોય કોઈ કયા એરિયામાં એણે બધાને પોકેટ મારોની ટ્રેનિંગ આપી હોય, એટલે બધા પોકેટ મારો એને આવીને સાંજના બધો રિપોર્ટ કરે. એટલે કયા એરિયામાં કોણ પોકેટ માર ઓપરેટ કરે છે એને બધી ખબર હોય. એણે એટલું જ પૂછ્યું, કયા એરિયામાં હતું? કોઈ ચિંતા નહીં કરો, પોકેટ તમને મળી જશે તમારું. કારણ કે પોકેટ મારોનો ગુરુ હતો. એટલે બ્રહ્માનંદજી મહારાજ કહે છે, આજકાલ પોકેટ મારોના ગુરુ હોય છે. ચોરી કરવી હોય તોય તમારે ચોરી શીખવી પડે સરખી રીતે, કેવી રીતે ચોરી કરવી, એ પાછી ચોરી ન પકડાય. અને પછી આ ચોરીનો જે માલ છે ને કેવી રીતે પછી એના ભાગલા પાડવા. 4 ચોર હોય તો ભાગલા તો બરખી રીતે પાડવા પડે, એના માટેનું પણ શીખવું પડે બધું. આ બધું જ્ઞાન એના માટે પણ તમારે ચોરોના પણ ગુરુ હોય, પોકેટવાળાનો ગુરુ હોય, સંગીતના ગુરુ, જુડો કરાટેના ગુરુ, અને આધ્યાત્મના શાસ્ત્ર જાણવા માટે ગુરુ નહીં જોઈએ, ગુરુ અવશ્ય જોઈએ. પણ ગુરુ આપણે સદગુરુની આવશ્યકતા છે. બાકી તો આમ તો ગુરુના રાફડા જ એમાં છે. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે, શું મુંડકોપનિષદમાં શું કહ્યું? અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિત મન્યમાના જગન્યમાના પર્યંતિ મૂઢા અંધે નૈવ નિયમાના યથાંધા. તો આ અવિદ્યામાં વસતા અતિમૂળ આત્માઓ આત્મવચનામાં પોતાને બુદ્ધિમાન સમજે છે અને મિથ્યા જ્ઞાનથી ફૂલાઈને તેઓ અહીંથી ઠોકર ખાતા એક આંધળો બીજા આંધળાને દોરીને નહીં જતો એમ ગોળ ગોળ ફર્યા કરે છે. મુખ્ય વાત એ છે, સદગુરુની આવશ્યકતા છે. સદગુરુ નહીં હોય તો શું થશે? અંધે નૈવ નિયમાના છાંદા. એક આંધળો બીજા આંધળાને દોરે કે ચાલ હું તને રાસ્તો બતાવું, બંને કૂવામાં જઈને પડે. એમ આપણે જ્યારે ગુરુ બનાવવા હોય તો બહુ સાવધાન રહેવું પડે. સદગુરુનું ચયન કરવું જોઈએ, નહીં તો પસ્તાવો થશે, રસ્તે પહોંચાશે નહીં, કૂવામાં થઈને મળી જશે. અંધે નૈવ નિયમાના યથાંધા એવું ન થાય એટલા માટે સદગુરુનું આપણે ચયન કરવું જોઈએ. નહીં તો આજકાલ તો મેં વાત કરી તેમ એ ગુરુ એક અલગ પ્રકારનું એક કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે, વેપાર ધંધો થઈ ગયો છે. ગુરુગીરી કરવી એ વેપાર ધંધો થઈ ગયો છે. પબ્લિસિટી બહુ છે એટલામાં આપણે અંજાઈ જઈએ છીએ. અને પછી આપણને લાગે, ને પછી એવી જાહેરાત પણ એવી હોય છે, તમને 15 દિવસમાં ઇન્સ્ટન્ટ સમાધિ અપાવી દે $500. વિચાર તો કરો. આ બધા આ ભગવાન મહાવીર ને બુદ્ધ આ બધા કેટલા મૂર્ખ હતા. આખી જિંદગી સાધના કરી, અહીંયા આવી જાત આ તપસ આ કરીને $500 લઈ લે ઇન્સ્ટન્ટ સમાધિ. કે શું કરવા આટલું બધું આખી જિંદગી આ લોકો સાધના કરે છે, સમજણ નથી પડતી. આટલું બધું ચીપ બનાવી દીધું. એવા એવી એડવર્ટિઝમેન્ટ આવે છે મની બેક ગેરંટી સહિત. એટલા માટે બહુ સાવધાન રહેવું જોઈએ. એટલા માટે આપણા શાસ્ત્રોમાં શું કહ્યું કે ગુરુ અવશ્ય બનાવવા, પણ સદગુરુ બનાવવા. તો સદગુરુના લક્ષણ આપ્યા છે. સદગુરુના લક્ષણ છે, સૌથી પહેલું લક્ષણ શ્રોત્રિય. શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. શાસ્ત્રનું જ્ઞાન બહુ આવશ્યક છે ગુરુની પાસે. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં એની નિષ્ઠા હોવી જોઈએ. ઈશ્વર સમર્પિત બુદ્ધિ એની હોવી જોઈએ. પછી અવ્રજીન, એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ, ચરિત્રવાન હોવું જોઈએ ગુરુ. અને ચોથું છે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત. એમાં લેવડ દેવડની કોઈ ભાવના ન હોવી જોઈએ. ભાઈ આટલા રૂપિયા તમે આપો તો તમને દીક્ષા મળે, એનો અર્થ છે કે એ પહોંચેલા નથી, એને હજી પણ પૈસાની લાલચ છે, તો એ ગુરુ હોઈ શકે, સદગુરુ હોઈ શકે નહીં. જે જ્ઞાની છે એ કોઈ દિવસ પૈસા પાછળ પાગલ નહીં થાય, મટીરિયલિસ્ટિક સોસાયટીનો એ સદસ્ય નહીં બને. તો આ
ગુરુના સદગુરુના લક્ષણ, પણ આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ. વાત તો સાચી છે, આજકાલના જમાનામાં આવા ગુરુ મળવા મુશ્કેલ. પણ ઉપાય શું છે? ઉપાય એ છે કે જો આપણે પીએચડી કરવું હોય તો કોણ કેવો ગાઈડ જોઈએ? જેણે પોતે ડોક્ટરેટ કરેલું હોય એવું. પણ કોઈ 7મા ધોરણમાં છોકરો ભણતો હોય એને તો કોઈ મેટ્રિકવાળો ભણાવી શકે કે નહીં? એવી રીતે આપણે આટલા બધા લક્ષણો ન કરી અને ગુરુના કમસે એક લક્ષણ જોઈએ, ભાઈ ચરિત્રવાન હોવો જોઈએ. અને એમાં લેવડ દેવડની ભાવના નહીં, નિસ્વાર્થ વ્યક્તિ હોય તો આપણે આખા શાસ્ત્રનું જ્ઞાન ન હોય, એકદમ બ્રહ્મનિષ્ઠ છે કે નહીં, એને બ્રહ્મજ્ઞાન થયું છે કે નહીં, આપણે કેવી રીતે જાણીએ? જે કહેશે કે મને બ્રહ્મજ્ઞાન થયું છે એનું તો ગેરંટી કે નથી થયું, નહીં તો આવી જાતની પબ્લિસિટી તો કરી જ નહીં. પણ જે નથી કહેતા, કારણ કે જે જ્ઞાન થયું હોય તો કહેશે નહીં, એ તો છુપાવીને રાખશે. એટલે આ જાણવું બહુ મુશ્કેલ છે કે કોને બ્રહ્મજ્ઞાન થયું, કોને ઈશ્વરના દર્શન થયા, કોને નહીં થયા, એ આપણે જાણવું બહુ મુશ્કેલ છે. એ વાત મેં કરી હતી આની પહેલાં કે એક અમારે બહુ સિનિયર સ્વામીજી હતા, એમની પાસે એક યુવક આવ્યો, એણે આ બધું સાંભળ્યું હશે કે રામકૃષ્ણ દેવ પાસે નરેન્દ્રનાથ ગયા અને બધા પાસે જતાના પ્રશ્ન પૂછતા, સર હેવ યુ સીન ગોડ? શું તમે ઈશ્વરના દર્શન કર્યા છે? અને પછી કોઈ એને જવાબ નથી આપતો. છેવટે રામકૃષ્ણ દેવ પાસે જાય છે, મહાશય હું આપને પ્રશ્ન પૂછવા માગું છું, શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? અને પછી શ્રી રામ કહે, હા બેટા મેં ઈશ્વરના દર્શન કર્યા છે, તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. જે મને હું તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું, તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. એટલે કોઈ કહે છે અમને બસ એવા રામકૃષ્ણ દેવ જેવા મળશે ત્યારે અમે દીક્ષા લેશું. પણ એનો ઉત્તર શું છે? તો એક યુવક અમારા એક સ્વામીજી પાસે આવ્યો અને કહે, સર આઈ વોન્ટ ટુ આસ્ક યુ ક્વેશ્ચન. સર હેવ યુ સીન ગોડ? શું તમે ઈશ્વરના દર્શન કર્યા છે? પછી પહેલાં મહારાજે શું કર્યું? એમણે એની પાસે સામે જોયું ને કહી, માય ડિયર બોય, આઈ એમ નોટ રામકૃષ્ણ and you are not Vivekanand. Come to the next question. એણે ડ્રામા તરીકે નકલ કરી અને જેમ વિવેકાનંદે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું વિવેકાનંદ બન ત્યારે તને રામકૃષ્ણ મળે. એવું સરસ્વતી અવતાર વરિષ્ઠ જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ રામકૃષ્ણ રૂપે આવ્યા, એ શિવાવતાર સ્વામી વિવેકાનંદ. એની પાસે આ તો એમણે એક આપણને બતાવ્યું ગુરુ શિષ્યના સંબંધ કેવા હોય. આપણા યુગમાં જ્યારે આપણે ભોગવાદી પ્રવૃત્તિને કારણે ઈશ્વર સંશયગ્રસ્ત થઈ ગયા છીએ, ત્યારે આજના જમાનામાં આપણા સૌ વતી નરેન્દ્રનાથે પ્રશ્ન પૂછ્યો, હા છે ઈશ્વર? હા. પુરાવો શું છે? મેં એના દર્શન કર્યા છે, તું ચાહે તને પણ દર્શન કરાવી શકું છું. એ દર્શન કરી શકાય છે એવી આપણને એક નિશ્ચયાત્મક બુદ્ધિ થાય છે. એ આપણા માટે સૌથી મોટી મૂડી છે કે આપણા યુગમાં, હજારો વર્ષો પહેલાંની વાત નથી, આપણા યુગમાં આપણા સૌના પ્રતિનિધિ રૂપે સ્વામી વિવેકાનંદે આ પ્રશ્ન પૂછી અને રામકૃષ્ણ દેવને જવાબ આપી દીધો કે હા શક્ય છે, પણ સાધના કરવી પડશે. ઈશ્વર છે, ઈશ્વરના દર્શન થઈ શકે. એક બહુ મોટું સંશય રાક્ષસ નાશ મહાસ્ત્રમ યામિ ગુરુ શરણમ ભવદ્યમ. સ્વામી વિવેકાનંદ કહે છે રામકૃષ્ણ દેવ વિશે, આ સંશય રાક્ષસનો એમણે વધ કરી નાખ્યો. જે આપણા દરેકની અંદર સંશય ક્યારેક ને ક્યારેક આવે છે. અરે બધા કહે છે ભગવાન ભગવાન, પણ કોણે ભગવાનને જોયા છે ભાઈ? આ તો હમણાં તો અમને તો લાગતું નથી. આટલું બધું અંધેર ચારે તરફ ચાલે છે, શું કરે છે? કાં તો એને બરાબર એનું આંખ બરાબર નથી, આંધળા થઈ ગયા છે, દેખાતું નથી, એને આઈ સ્પેશિયલિસ્ટ પાસે લઈ જાઓ અને કીધું ટ્રીટમેન્ટ કરાવો, કંઈ તેમને બધું સારું દેખાતું નથી, ચારે તરફ અંધેર થાય છે. કાં પ્રાર્થના નથી સાંભળતો, એને ENT સ્પેશિયલિસ્ટ પાસે લઈ જાઓ જેથી આ સાંભળતો થાય. કેટલી બધી પ્રાર્થના કરી છે, સાંભળતો નથી. આવી બધી વાતો આપણે ઈશ્વર વિશે કરી છે. આપણે ઈશ્વરમાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. પણ આવી રીતે જ્યારે આ વાત કરી સાંભળતી આપણને શ્રદ્ધા આવે છે. તો આ આપણે કરવાનું છે. તો જ્યારે ગુરુના આવા સદગુરુના આપણને ક્યારે મળશે? કે જ્યારે સદ શિષ્યના લક્ષણો પ્રકટ થશે. તો જેમ ગુરુના લક્ષણ 4 બતાવ્યા, એમ શિષ્યના પણ 4 લક્ષણો છે. કયા કયા લક્ષણો છે? એમાં છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય શું છે, અનિત્ય શું છે, ટેમ્પરરી શું છે, પરમાનન્ટ શું છે?
શું રહેવાનું છે, શું જવાનું છે, આ બંને વચ્ચેની વિવેક બુદ્ધિ, એટલું વિચારવાની બુદ્ધિ, એનું નામ વિવેક બુદ્ધિ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક બુદ્ધિ, આ સૌથી પહેલી વાત છે, પહેલી જરૂરિયાત શિષ્યની, સત્શિષ્ય. નંબર 2, ઈહા મૂત્ર ફલ ભોગ રાગ વિરાગ. વિવેકથી નહીં થાય, વૈરાગ્ય પણ જોઈએ. શેનો વૈરાગ્ય? આ લોકના, પૃથ્વી લોકના જેટલા સુખ ભોગો અને સ્વર્ગલોકના બધા સુખ ભોગો, ઈહ અમૂત્ર ફલભોગ રાગ વિરાગ, બધા પ્રત્યે, બધા સુખ ભોગો પ્રત્યે વૈરાગ્યની ભાવના હોવી જોઈએ. ત્રીજું, શમ દમાદિ ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. હા, મારે પણ 6 સંપત્તિ છે, 2 અમેરિકામાં છે, 2 મુંબઈમાં છે, 2 રાજકોટ છે, એ સંપત્તિ નહીં. આ કઈ સંપત્તિ? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. શમ, મનને શાંત કરવાની કળા. દમ, ઇન્દ્રિયોને દમન કરવાની કળા. ઉપરતિ, મનને પાછું વાળવાની કળા. તિતિક્ષા એટલે સહન કરવું નહીં. આદિ શંકરાચાર્ય બહુ સુંદર ડેફિનેશન આપે છે. તિતિક્ષા એટલે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર હસ્તે મોઢે સહન કરવું. બડબડાટ કરીને તો બધા સહન કરી લે. આ કેવી ગરમી થઈ છે અત્યારમાં, થઈ છે મે મહિનામાં, શું થશે, અરર. આમ બડબડાટ કરતાં આપણે જો ગરમી સહન કરીએ, એ તિતિક્ષા નથી. એ તો આપણે કરી લીધો, બીજો કોઈ ઉપાય નહોતો. પણ હસ્તે મોઢે સહન કરવું, આનું નામ તિતિક્ષા. શ્રદ્ધા, સૌથી વધારે વસ્તુ છે શ્રદ્ધા. અને પછી છે સમાધાન, મનની એકાગ્રતા. તો અને પછી ચોથું છે મુમુક્ષત્વ. મુમુક્ષત્વ એટલે મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની ઈચ્છા, ભવસાગર પાર કરવાની ઈચ્છા, બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા. આ 4 પ્રકારના લક્ષણો શું આપણામાં છે? જો આપણામાં છે તો આપણને સદગુરુ મળશે. તો આપણે પોતે જ ખબર પડી જશે, ભાઈ આ તો આપણાથી થાય એમ નથી. તો કરવું શું? પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. તો શું થશે? આ વખતે આપણે ઈશ્વરના દર્શનથી વળી પાછો જન્મ થશે, વળી મળશું, વળી જન્મ થશે, વળી મળશું, આવું થતું જ રહેશે. એક ને એક જન્મમાં તો ગુરુ પાસે જવું પડશે, એક ને એક જન્મમાં તો સાધના કરવી પડશે. અને સાધના કરીને ઈશ્વર પ્રાપ્તિ થશે તો જ આમાંથી છુટકારો થશે. તો ભાઈ આ જન્મ કરી લો ને, આવતા જન્મમાં મનુષ્ય જન્મ મળ્યો કે નહીં, કોની ગેરંટી કોણે આપી છે આપણને? કોઈ રિટર્ન ગેરંટી છે? ભાઈ આવતા જન્મમાં તમને મનુષ્ય જન્મ મળશે, અને મળશે તો પણ તમને આવા ગુરુ મળશે, એની ગેરંટી બીજી છે? એવી કોઈ ગેરંટી નથી. માટે આપણે આ જન્મમાં જ જો આપણને મળ્યું છે એટલે સાધના કરી લઈએ. પણ આપણા ગુરુ, ભલે આપણા શિષ્યના લક્ષણ ન મળતા હોય, બધા શ્રદ્ધા છે ને, શ્રદ્ધા દ્વારા આપણે ગુરુ બનાવી લઈએ. ભલે આદર્શ ગુરુ ન બને, પણ કમસે કમ ચૈત્રવાન કોઈ ગુરુ મળે, જ્ઞાનવાન કોઈ ગુરુ મળે, તો એ આપણે ગુરુને સ્વીકાર કરી લઈએ અને ધીરે ધીરે આગળ વધીએ. અને આ સાધના કરતા કરતા બાકીના લક્ષણો પોતાની મેળે આવશે. એટલા માટે તેને જો આપણે કહીએ ભાઈ આપણા લક્ષણ નથી, તો આપણે હવે મંત્ર દીક્ષા નથી લેવી, તો પછી આ લક્ષણ આવશે કેવી રીતે? જ્યારે તમે સાધના કરશો ત્યારે લક્ષણ આવશે. અને આપણે કહીએ સાધના અમારે કરવી જ નથી, જ્યારે લક્ષણો આવશે ત્યારે સાધના કરશું, અને સાધના કરવા આગળ લક્ષણો આવવાનું નથી, લક્ષણો આવે નહીં ત્યાં સાધના કરશું નહીં, તો પછી એમને એમ રહેશું. ઇઝ અ વિશિયસ સર્કલ. તો આપણે જેવા છીએ એવા શરૂ કરી દેવાનું. 7મા ધોરણમાં ભણીએ છીએ, મેટ્રિકના કોઈ આપણને મળે એ આપણને ભણાવવાનું શરૂ કરે. ધીરે ધીરે આપણે મેટ્રિક સુધી પહોંચી ગયા, પછી આપણે આગળ વધતા જઈએ, અને ધીરે ધીરે પછી ગ્રેજ્યુએશન, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી ડોક્ટરેટ કરશું. ધીરે ધીરે કરશું. થોડુંક તો કરીએ આપણે, થોડુંક કાંઈક તો શરૂઆત કરીએ. એટલા માટે ઘણા લોકો એમ કહે છે ભાઈ અત્યારે તો ટાઈમ નથી થયો, પછી આપણે આરામ નિરાતે મંત્ર દીક્ષા લેશું અને નિરાતે પછી ભગવાનનું નામ લેશું. આટલી બધી એક્ટિવિટીમાં સ્વામીજી આપણને પાલવશે નહીં, એમાં તો ટાઈમ મળે નહીં. આટલી બધી સાધના કરવાનું બધું આપણી પાસે, અમારી પાસે પણ છે, એજન્ડામાં છે. હું છે ને રિટાયરમેન્ટ પછી તમને બતાવી સાધના કોને કહેવાય. તમે લોકો શું સાધના કરો છો? કાંઈ નહીં. હું તો જોવો ને રિટાયરમેન્ટ થયા પછી આવું કહેવાવાળા પણ છે, અને પછી ખરેખર રિટાયર થઈ ગયા. રિટાયરમેન્ટ પછી મહિનામાં એકવાર આવતા હતા, એ 2 મહિને, 3 મહિને, 4 મહિને આવવાનું શરૂ થઈ ગયું.
મેં કીધું તમે તો કહેતા હતા તમે રોજ આવશો આશ્રમ ને તમે રોજ જાય બહુ સાધના કરશો ને આમ કરશો, પણ ભાઈ આ અઠવાડિયે કેમ ના આવ્યા? તો કે દીકરીને ત્યાં પ્રસંગ હતો. પછી આ તેને કે ભાઈ અમારા કાકા ગુજરી ગયા તો ખરખરે ગયો હતો. પછી આ કહ્યું કે ભાઈ આનું યજ્ઞોપવિત હતું. પછી આમાં કોઈને એવા હતા કે લગ્ન હતા, કંકોત્રી આવી તો ભાઈ કાંઈક તો દેવા જવું પડે, થોડાક તો રૂપિયા દેવા જવું પડે. આમ કરીને કાંઈક ને કાંઈક એને ખબર નથી કે રિટાયરમેન્ટ થતા સુધીમાં કેટલા છોકરા છોકરી પૂત કાકા ભત્રીજા કેટલાય કાકા ગુજરી જશે, કેટલા ફુવા ગુજરશે, કેટલા દાદા દાદી ગુજરશે. એ એટલામાં ખરખરા કેટલા ખરખરા એને કરવાના બાકી છે, એને તો કંઈ ખબર નથી. એક પછી એક ખરખરા આવતા જાય. એક અઠવાડિયે ખરખરું તો બીજે અઠવાડિયે પાછા લગ્ન હોળી આવી ગયું કે ભાઈ કાંઈ ને કાંઈ પ્રસંગ વધતા જાય છે. છેવટે એ પહેલાં શું થતું હતું એ પણ નહોતું થતું, અને પછી પોતે ઉકલી ગયા. પછી બીજા કોઈ એને ખરખરો કરવા ગયા. આ છે વાત. એટલા માટે કહે છે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમાં પલ્લે હોયગી બહોરી કરે કો કબ. કાલનું કોણે જોયું છે? શુભ કાર્યમાં ઢીલ નહીં કરવાની. જો આપણને સમજાઈ ગયું હોય કે આપણે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે, મનુષ્ય તરીકે આપણે જીવનનું લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, એના માટે આપણે ગુરુ કરવા છે. અને સદગુરુ આપણને ભલે આદર્શ ન મળે પણ બીજા એક જ્ઞાની અને ચરિત્રવાન ગુરુ આપણને મળી રહ્યા છે. તો આપણે મંત્ર દીક્ષા લઈ લેવી જોઈએ, મંત્ર જાપ શરૂ કરવો જોઈએ. ધીરે ધીરે આપણામાં બધા શિષ્યના બધા લક્ષણો આવશે, પણ શ્રદ્ધા એ બહુ જરૂરી છે. એટલે રામકૃષ્ણ મઠ મિશનમાં જો કોઈને મંત્ર દીક્ષા લેવી હોય, તમે બીજું કાંઈ નથી જોતા કે તમે શું અત્યારે તમારામાં કેટલી લાયકાત છે, કાંઈ નથી જોતા. એક લાયકાત જ જોઈએ છે કે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર ગુરુ પાસે જવાથી કોઈ ફાયદો નથી. શ્રદ્ધા જો નહીં હોય, હવે શ્રદ્ધા આવે ક્યાંથી અને અમને કેવી રીતે ખબર પડે? જેમ કે રામકૃષ્ણ મઠ મિશનમાં આ તમારે ગુરુનું ચયન કરવાનું તો અમે કરી દીધું, તમારા વતી અમે ગુરુનું ચયન કર્યું. રામકૃષ્ણ મઠ મિશનના એવી પરંપરા છે કે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ જ ફક્ત મંત્ર દીક્ષા આપી શકે. એટલે તમારા વતી અમે ગુરુનું ચયન કરી લીધું. રામકૃષ્ણ મઠ મિશનમાં જેટલા સંન્યાસીઓ છે એમાં જે સર્વશ્રેષ્ઠ છે એ લોકો ટ્રસ્ટી બન્યા, અને એ ટ્રસ્ટીમાંથી પાછા સર્વશ્રેષ્ઠ હતા આધ્યાત્મિક રીતે એને પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. થઈ ગયું. એટલે તમારા વતી અમે તો ચયન કરી લીધું, તમારું એટલું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું. હવે શિષ્યના લક્ષણ પણ મળવા જોઈએ, તો એનું ચયન પણ અમે કરશું ગુરુ વતી. કારણ કે ગુરુ અને શિષ્ય, ગુરુએ તો તમને જોયા નથી તો કેવી રીતે તમને દીક્ષા આપશે? એટલે એમના વતી અમે લોકો ચયન કરશું. તો એમણે કીધું કે કમસે કમ જોજો ભાઈ એમાં શ્રદ્ધા હોય. પણ હવે શ્રદ્ધા મીટર તો કોઈ છે નહીં. એ કોનામાં કેટલી શ્રદ્ધા છે, આમાં 10 કિલો શ્રદ્ધામાં 50 કિલો શ્રદ્ધા, જાણવું કેવી રીતે? એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું, એવું નક્કી કર્યું કે ભાઈ 4 પુસ્તકો જો તમે વાંચેલા હોય, રામકૃષ્ણ દેવનું જીવન, મા શારદાનું જીવન, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર અને રામકૃષ્ણ કથામૃત, આ 4 પુસ્તકો વાંચ્યા છે. પોતાની મેળે શ્રદ્ધા આવશે, પોતાની મેળે આવશે. એટલા માટે કોઈ મને કહે છે ભાઈ આ મારા દીકરાને સમજાવને મંત્ર દીક્ષા હું કેટલું કહું છું લેતો નથી. મેં કહ્યું કોઈ દિવસ હું નહીં સમજાવું. કોઈ બળજબરી આ કઈ દવા છે કે તમે પાઈ દીધી ગળામાં નાખીને, ચમચી નાખીને, અને એનો તો કોઈ ફાયદો નથી. મને તમે દીક્ષા લઈ લીધી, પછી બીજે દિવસથી કહે છે હું તો મંત્ર જાપ નહીં કરું, તમે મારા બદલે મંત્ર જાપ કરો. તો ઉલટાનું મારે તો ફસાવાનું ને, હવે એના બદલે મારે જપ કરવાના. એ બધી એમાં હું ન જાઉં. જો બળજબરીથી કોઈને દીક્ષા હું ન આપું, પણ હા બળજબરીથી એને પુસ્તક તમે વચાવો. પુસ્તક વાંચવાથી એને અંદરમાં જ થશે કે ભાઈ મારે આવી રીતે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે. કથામૃતમાં આવી બધી વસ્તુ આવે છે, આ તો બહુ સરસ છે. આધ્યાત્મિક જીવન તો બહુ જરૂરી છે અને એના માટે આગળ વધવા માટે ગુરુની આવશ્યકતા છે. એ સામેથી કહેશે કે મારે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે, મનુષ્ય જીવન છે એને સફળ બનાવવું છે, અને સામેથી કહે તો પછી એને દીક્ષા તમે અપાવો. પણ આ 4 પુસ્તકો વાંચ્યા સુધી એની પહેલાં એ લોકો તૈયાર થશે જ નહીં. અને આ પુસ્તક વાંચે એટલે પોતાની મેળે તૈયાર થઈ જશે. એટલે અમે લોકો આટલું જ કર્યું છે, પહેલાં પુસ્તકો વાંચો, પછી બીજી બધી હમણાં અમારી સાથે ચર્ચા તમે કરશો નહીં. કોઈ જાતની ચર્ચા અમે સાંભળવા તૈયાર નથી. 4 પુસ્તકો વાંચ્યા પછી જોશો કે તમારા બધા ડાઉટ ખતમ. કોઈ છે જ નહીં પ્રશ્ન પૂછવા વાળું. બધા 4 પ્રશ્નો તમે વાંચો એટલે શ્રદ્ધા પોતાની મેળે આવી જશે. શ્રદ્ધા આવશે, એક ગુણ આવ્યો, અમારું કામ પૂરું થઈ ગયું. એટલે પછી તમને ફોર્મ ભરાવશું અને ફોર્મમાં તમે લખશો આ 4 પુસ્તક અમે વાંચ્યા છે. પણ અંદરથી તમને એવું થવું જોઈએ કે હા ભાઈ, અને અમારી પાસે એવી કોઈ અહીંયા દીક્ષા પછી એવી કોઈ નથી કે ભાઈ તમારે આટલા રૂપિયા ભેટ ધરવો, આટલું તમારી કન્ડિશન છે. એ તો બસ ગુરુ પૂજા માટે થઈને જે ફળ ફૂલ થોડાક હોય, બહુ જ સામાન્ય, કોઈ એવી જાતની કોઈ એવી ડિમાન્ડ અહીં નથી અમારી. નંબર 1.
અને બીજું કોઈ એવી બીજી આકરી શરત નથી કે તમારે દીક્ષા તે પછી આ નહીં ખાવાનું ને ઓલું નહીં ખાવાનું ને આ નહીં લેવાનું ને અહીંયા નહીં જવાનું આ નહીં, કોઈ જાતના. એક ઓવરઓલ તમને કહે ભાઈ હવે તમે આધ્યાત્મિક જીવન ગ્રહણ કર્યું છે તો પવિત્ર જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે, બસ એટલું જ. એમાં બધું આવી ગયું. પછી તમે શું ખાઓ છો, શું કપડાં પહેરો છો એ નહીં. હા, તે દિવસે કપડાં પહેરવાની વાત છે તે દિવસે, કારણ કે અમે માની છીએ દીક્ષાનો દિવસ છે એટલે કે એક નવો જન્મ થાય છે, આધ્યાત્મ જન્મ. એક તો શરીરનો જન્મ થયો, પણ હવે આધ્યાત્મનો જન્મ થાય છે. આધ્યાત્મિક રીતે નવો જન્મ દિવસ છે, આખું નવું જીવન થવાનું છે. રામકૃષ્ણ પરિવારના તમે સદસ્ય બનવાના છો, એક બહુ મોટી વાત છે. એક આખા જીવનમાં સ્મરણીય એવો આ દિવસ છે. એવો દિવસ બીજો આવવાનો નથી, કારણ કે દીક્ષા ગુરુ એક જ હોય, શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે. ઘણા લોકો તો કહે છે ભાઈ દીક્ષા લેવાનું કે હા અમારે તો 10 વાર લીધી છે, 11મી વાર લેશે, એમાં શું છે? 10 ગુરુ બનાવ્યા છે, 11 બનાવી લેશું. અમે ગુરુ અમે મોટર ગાડી અમે 40 બદલી, તો ગુરુ 10 બદલવામાં તો વાંધો છે જ નહીં. આ કઈ મોટર ગાડીના તમે મોડલ બદલો અને ગુરુ બદલે એ બધી વાત. શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે છે. દત્તાત્રેય 24 ગુરુ હતા, ભાગવતમાં આવે છે શિક્ષા ગુરુ. શિક્ષા એટલે એમાંથી તમે સાર ગ્રહણ કરો, એમના ઉપદેશ. પણ દીક્ષા ગુરુ માત્ર એક હોય. એનું કારણ કહું કે તમને માત્ર 2 તમે દીક્ષા ગુરુ લીધા હોય, એક દીક્ષા ગુરુ કે તમે ઉત્તરમાં જાઓ, બીજું કે દક્ષિણમાં જાઓ, તમે શું કરશો? ક્યાં જશો? પતી ગયું, કન્ફ્યુઝ થઈ જશો. હવે તમે 10 ગુરુઓ પાસે જાઓ અને 10 જગ્યાએ 10-10 ફીટ ખોદો, પાણી નહીં મળે. એક જગ્યાએ 100 ફીટ ખોદો, પાણી મળશે. એટલા માટે એક જ ઈષ્ટ દેવતા, એક જ ગુરુ અને એક જ મંત્ર. મંત્ર એક જ હોવો જોઈએ, વારંવાર મંત્ર બદલવાનો જોઈએ, વારંવાર ગુરુ બદલવાનો જોઈએ, ઈષ્ટ દેવતા પણ બદલવાનો જોઈએ. અને ઈષ્ટ દેવતા એક હોય પછી તમે બીજા બધા દેવી દેવતાની પાસે તમે જઈ શકો, મંદિરમાં જઈ ગિરજાઘર જઈ શકો, પણ એ બધાની અંદર તમારા જ ઈષ્ટ દેવતા છે એમ તમારે માનીને ચાલવાનું છે. એ બધું તમને દીક્ષા વખતે બધું સમજાવશે. અહીંયાની અમારી આ બધી વ્યવસ્થા છે. એટલા માટે એકવાર જો આપણે થઈ ગયું કે ના, મનુષ્ય જીવનના લક્ષ્ય રૂપે આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધવું છે, આધ્યાત્મિક રીતે આગળ વધવું છે. અને આવતી કોલ એ કોણે જોઈ છે? આવતી કોલનો કોઈ નથી. રિટાયરમેન્ટ પછી નહીં, મારે આજથી જ સાધના કરવી છે અને મનુષ્ય જીવનનું લક્ષ્ય છે એના તરફ આજથી મારે આગળ વધવાનું શરૂ કરવું છે, કારણ કે કાળનું કોઈ દીધું નથી. તો એવી જો મનમાં ભાવના હોય તો તમે પછી અહીંયા, અને તમને બીજી વાત કે રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા હોય કે અમારે દીક્ષા લેવી છે રામકૃષ્ણ મિશનમાંથી લેવી છે, કારણ કે અહીંયા ગુરુ પણ રામકૃષ્ણ દેવ, ઈષ્ટ દેવતા પણ રામકૃષ્ણ દેવ. પણ જે ગુરુ આવશે, માનો શિવમયાનંદજીમાં જ આવશે, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, એ પણ ગુરુના પ્રતિનિધિ તરીકે આવશે, શ્રી રામકૃષ્ણના પ્રતિનિધિ તરીકે આવશે. મહાપુરુષ મહારાજ કહેતા હતા હું દીક્ષા નથી આપતો, એ તો શ્રી રામકૃષ્ણ દેવ પોતે જ દીક્ષા આપે છે. હું તો માત્ર એનો એક યંત્ર સ્વરૂપ એ કામ કરી રહ્યો છું. હું તો યંત્ર છું, મારા માધ્યમથી આ મંત્ર મેં કહી દીધો, પણ એ સાચા ગુરુ તો રામકૃષ્ણ દેવ છે. એટલે આપણે જ્યારે જય શ્રી ગુરુ મહારાજજી કે જે બોલીએ છીએ એ કોની જય બોલીએ છીએ? શ્રી રામકૃષ્ણ દેવની બોલીએ છીએ. શ્રી રામકૃષ્ણ દેવ, રામકૃષ્ણ મઠ મિશનના શ્રી રામકૃષ્ણ દેવ જ અસલ ગુરુ છે. પણ મનુષ્ય ગુરુ તરીકે જે ગુરુ આપણને મંત્ર આપે છે એનું પણ એક પોતાનું મહત્વ છે, એમાં પણ એક ગુરુની શક્તિ રહેલી છે. એટલે એને પણ આપણે નમન કરીએ છીએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરીએ છીએ. અને એ જ રામકૃષ્ણ દેવની શક્તિ એમણે એમના શિષ્યોને આપી, અને એમના શિષ્ય શિવમયાનંદજી મહારાજ તમને આપે છે. આ ગુરુ પરંપરા છે. આ એક બહુ મોટી વાત છે. બીજી જગ્યાએ તમે કોઈ વ્યક્તિગત ગુરુ પાસે લ્યો, એ વ્યક્તિગત ગુરુ જ્યારે એમનું દેહાંત થઈ જાય પછી તમને ક્યાંથી મળે? જો પછી તમને માર્ગદર્શન ક્યાંથી મળે? પણ અહીંયા તો આ ગુરુ પરંપરા છે. એ ગુરુ ભૌતિક દેહમાં હોય કે ન હોય, એના પછીના જ પ્રેસિડેન્ટ બને, પોતે ઓટોમેટિકલી તમારા ગુરુ બની જાય. તમે કારણ કે તમે રામકૃષ્ણ સંઘથી દીક્ષા લ્યો છો, રામકૃષ્ણ મિશનથી દીક્ષા લ્યો છો, રામકૃષ્ણ દેવ તમારા અસલી ગુરુ છે. એટલે તમારું આ એક આખો સંબંધ એ જળવાઈ રહે છે. આ વિશેષ વ્યવસ્થા છે. છેલ્લે હવે હું એક વાર્તા કરી લઉં, કારણ કે ઘણા લોકોને જ્યારે અમે કહીએ છીએ કે ભાઈ તમે મંત્ર દીક્ષા લઈ લો, કે ના અત્યારે એટલું વહેલું શું છે, પાછા અમે બંધનમાં પડવા નથી માગતા, અમારે તો કેટલા બધા ધંધા પાઠ કરવા હોય, તો એ પાછી જોયું જશે, રિટાયરમેન્ટ પછી જશું. એટલે એના માટેથી આ વાર્તા કરું છું. જે લોકો એમ સમજે છે કે હજી અમારો સમય થયો નથી, પછી જશું, એની આ વાર્તા છે. એક શેઠજી હતા, બહુ ધાર્મિક હતા,
અને ખૂબ જ સજ્જન હતા, દયાળુ હતા. એકવાર એ બેઠા હતા ત્યારે એક સાધુ આવ્યા અને સાધુ પ્રત્યે એમની બહુ ભક્તિ હતી. સાધુ આવ્યા એટલે એમને ખૂબ સેવા કરી એટલે પછી શેઠજીએ એમને જે કંઈ કરવાનું હતું દક્ષિણા આપી, એ બધું આપ્યું. એટલે પેલા સાધુ તે હતા એ બહુ ખુશ થઈ ગયા કે શેઠજી તમારી દીક્ષા થઈ છે, મંત્ર દીક્ષા થઈ છે? કે ના, નથી થઈ. અરે શેઠજી, તમારે મંત્ર દીક્ષા લઈ લેવી જોઈએ, કારણ કે આ ભગવાનનું નામ છે, તમે અત્યારથી જપ કરવાનું શરૂ કરો. કે વાત તો તમારી સાચી છે. હું પણ વિચાર કરતો હતો કે હવે મારી ઉંમર થઈ ગઈ અને હવે તો વાળ પણ મારા ધોળા થઈ ગયા, તો હવે તો આ મને સિગ્નલ તો મળી ગયું છે ભગવાન પાસેથી, તો એટલે મારે પણ વિચાર થતો હતો કે મારે હવે દીક્ષા લેવી જોઈએ અને ભગવાનનું નામ લેવું જોઈએ. તો હું આ ટાઈમે આવ્યા છો. પણ શું, પણ મારી દીકરીનો લગ્ન છે 6 મહિના પછી, એટલે મારું હમણાં મન એમાં જ છે. એટલે જો તમે 1 વર્ષ પછી આવો તો હું દીક્ષા લઉં. ગુરુ કે એમાં શું વાંધો છે, હું આવતા વર્ષે આવીશ. પછી આવીને કેમ છો શેઠજી ખૂબ ખાતર કરી, એને ખૂબ એમને મહેમાનગતિ કરી, એમને ખવડાવ્યું, જમ ભૂક્ષા આપી. પછી કે તમારી દીકરીને વિવાહ થઈ ગયા? હા, દીકરીને વિવાહ થઈ ગયા. તો હવે મંત્ર આપી દો? હા, મારે પણ લેવાની તો બહુ ઈચ્છા છે, પણ શું, પણ આ મારો દીકરો છે ને, મારે હવે છે ને આ ધંધોમાં મારે મન લાગતું નથી, મારે આ બધાને શીખવાડી રહ્યો છું, એટલે આ 6 મહિનામાં એને તૈયાર કરી દઉં ને એટલે પછી હું નિશ્ચિંત ભગવાનનું નામ લેવા માગું છું, આ હળબળમાં લેવા નથી માગતો. તો તમે પછી આવજો ને. કાંઈ વાંધો નહીં. પાછા આવ્યા. કેમ છો શેઠજી? કે આ બધું શું તમે આમ ગમગીન દેખાવ છો, મોઢેથી કોઈ બોલતા નથી, દુઃખી છે, શું થયું? પત્ની સિરિયસ છે, હોસ્પિટલમાં છે અત્યારે, કે મારું મન લાગતું નથી, મને એની સેવા કરી લેવા દે, પછી હું દીક્ષા લઈશ. કાંઈ વાંધો નહીં. પાછા 1 વર્ષ પછી આવ્યા. શેઠજી કેમ છો? શેઠાણી ઠીક થઈ ગયા? ગઈ? હે? તો મરી ગઈ. તો હવે દીક્ષા લે છે. હવે શું થઈ, દીક્ષાની વાત કરો છો? મારું તો મન ખરાબ થઈ ગયું, સંસારમાં સાવ ખાટું થઈ ગયું. હવે મારે મંત્ર દીક્ષા નથી, મારે સંન્યાસ દીક્ષા લેવી છે. પણ મને થોડોક ટાઈમ આપો. મેં બધા ભાગલા કરી લીધા છે, વિલ કરી લીધું છે, મારી પ્રોપર્ટી બધી ગોઠવણી કરી લીધી છે, આ મારા દીકરાને તૈયાર કરી રહ્યો છું, અને એનો દીકરો પણ તૈયાર થઈ રહ્યો છે, એ પણ ત્યાં ભણી રહ્યો છે, એ પણ ખાવા લગી જાય, એટલે આ બધું હું કરી રહ્યો છું. એટલે મારે તો પછી તમારી સાથે જવું છે. મારે હવે મારું મન ખાટું થઈ ગયું છે સંસારમાંથી. આ શેઠાણી ગઈ પછી મારું મન લાગતું જ નથી. મારે દીક્ષા તો લેવી જ છે, પણ તમે પછી આવો. ઠીક છે. એ પાછા આવ્યા તો જેવું શેઠજી નથી. ઓલાને અહીંયા ઓલા શેઠજી કે હા, એ તો મારા બાપ હતા. એટલે ગયા? હા ગયા. હે? એટલે પણ મારે એને દીક્ષા દેવાની હતી, દીક્ષા વગર ઉકલી ગયા. બહુ એને દુઃખ થઈ ગયું બિચારા. મને એક હતું જ કે આ એમને મરી જશે ને, એને મંત્ર જાપ લેશે નહીં અને આ સદગતિ થશે નહીં. બહુ એને જે ડર હતો એ જ થયો, ઉકલી ગયા. હવે શું થાય? ધ્યાન લગાવ્યું. બસ કે તમારે ત્યાં ગોશાળા છે? હા, ગોશાળા છે. કે મારે જરા ગોશાળા જોવું છે. તો કે ગોશાળામાં વર્ષ શું જોવાનું, અહીંયા તમને દૂધ આપી દે. ના, મારે ગોશાળા જ આવી છે. કોઈ માણસને મોકલો ને, માણસને મોકલે જા ગોશાળામાં. તો ગોશાળામાં જઈએ, ત્યાં પછી સીધા બળદ પાસે ગયા. એટલે નોકરી કે અહીંયા સારી ગાય છે કે પછી હું જોઈશ, પહેલાં મને આ બળદ સાથે વાત કરવાની. સીધા પાસે બળદ પાસે ગયા. બળદ પાસે જઈ અને કાનમાં કીધું, કેમ છો શેઠજી? શેઠજીએ કીધું, શું તમને વાત કરું, આ મારો દીકરો એવો અપલખણો નીકળ્યો. મેં આટલા વર્ષોની કમાણી આ લોકો એવી રીતે ઉડાડે છે એ મારા દીકરાના દીકરાઓનું શું થશે? મારે દિવસ રાત એની ચિંતા થાય છે. એટલે હું ગાઉં છું અને આખો દિવસ રાત કામ કરું છું, અને તેલ પીસું છું અને આ તેલ રાખું છું. નહીં તો મારા દીકરા આ લોકો તો હાવ ઉડાડું નીકળ્યા અને મારા બધું ધન સંપત્તિ ખતમ કરી નાખે છે. માટે અત્યારે મને બિલકુલ તમે મંત્ર દીક્ષાની વાત નહીં કરતા, હું બહુ બિઝી છું. આ મારી અત્યારે તેલની સિઝન છે. આ તેલની સિઝન જાય એના પછી તમે મને દીક્ષા માટે આવજો. કાંઈ વાંધો નહીં. પાછા આવ્યા. ગયા પછી ગુરુ
વળી પાછા આવ્યા 6 મહિના પછી. હવે તો સિઝન પતી ગઈ, હવે તો તેલ નીકાળવાની સિઝન નથી. હવે તો આવે ક્યારે, ઓલા સિંગદાણા આવે ત્યારે તેલ કાઢે ને. હવે તો સિંગદાણા નથી, બધું થઈ ગયું, પતી ગયું, તેલની સિઝન ગઈ. એટલે આવ્યા કે ભાઈ ચાલો આ કરું. આવીને કહે કે ભાઈ મારે જરા ગૌશાળામાં આવી જવું છે. કે ભાઈ ગૌશાળામાં તમે દૂધ પીઓ ને, મારે ગૌશાળા જઈને કે બળદ જ નથી. ક્યાં એક બળદ હતો ને, ક્યાં? હા હતો. એ આવો બળદ અમે દુનિયામાં જોયો ને. અરે દિવસ રાત કામ કરી જ જાય ને ઘણી ગાણીમાંથી તેલ કાઢે જ જાય. અહીં કાંઈ ખાય પીએ નહીં. એમ કરતા કરતા બિચાર મરી ગયો. હે, મરી ગયો? હાય. હવે શું થશે? વળી ધ્યાન લગાડ્યું. હા, અચ્છા, અહીં તમારે કંઈ ખેતર છે? હા, બાજુમાં ખેતર છે, મોટું ખેતર છે, મને લઈ જાઓ ને ખેતરમાં. ખેતરમાં શું જોવું હતું? ના કોઈ નોકર આપો ને ખેતરમાં જઈને તો બધી ઓલા નોકર જ બધા કરી, તું જા એને મોકલી દીધો. હું બસ અહીંયા થોડીક વાર બેસીશ. જઈને એટલે ખૂણામાં ગયા, ખોઈ દીધું તો પેલો સાપ નાગ ત્યાં બેઠો હતો આમ, અને એક સોનાનો ચરુ હતો. એ સોનાના ચરુ પાસે બેઠો હતો. કેમ છો શેઠજી? નાગ કહે છે કે જુઓ છો ને, આ બધું તો આ લોકો ખતમ કરી નાખ્યું ને એટલી બધી મેં મહેનત કરી કે મરી જ ગયો હું, તેમ છતાં મારા બેટા હજી કર્યા. હવે આ જે સોનાનો ચરુ મેં છે એને હું જાળવીને છું. અત્યારે મને દીક્ષાનો ટાઈમ નથી સાહેબ, તમે થોડી વાર પછી આવજો, થોડાક દિવસ પછી આવજો. આ દિવસ સુધી હજી શેઠજીની દીક્ષા થઈ નથી. માટે આપણે જેમ માનતા હોય કે બસ આ કામ પતી જાય પછી આપણે દીક્ષા લેશું, આ કામ પતી જાય પછી આપણે ભગવાનનું નામ લેશું, બસ આ દીકરીના લગ્ન થયા એટલે પછી ભગવાનનું નામ જ લેવાનું છે. આ બધું આપણું પ્લાનિંગ એ બધું છોડો. આવું કંઈ થવાનું નથી. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પલ્લે હોયગી બહોરી કે કરો કમ. એટલા માટે આપણે જો આપણા જીવનમાં આટલું આપણને સ્પષ્ટ થઈ ગયું કે મનુષ્ય તરીકે આપણા જીવનનું લક્ષ્ય પશુ કરતાં અલગ છે અને આધ્યાત્મ જીવનમાં આપણે આગળ વધવું છે અને આના જન્મમાં આપણે સાધના કરવી છે અને સાધના માટે એક ગાઈડની આવશ્યકતા છે, એક ગુરુની આવશ્યકતા છે. તો પછી આપણે મંત્ર દીક્ષા લેવામાં મોડું ન કરવું જોઈએ. અને ખાસ કરીને અહીંયા રામકૃષ્ણ મિશનમાં જો લેવી હોય દીક્ષા તો રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા હોય, ફક્ત શ્રદ્ધા હોય તો એનાથી બધું થઈ જશે. તો અહીંયા આ દીક્ષા માટેનું ત્યારે એ લોકોએ ફોર્મ ભરી દેવું જોઈએ. ફોર્મ ભરતા પહેલાં આ વિશેષતા મેં વાત કરી, શરત એ છે કે આ 4 પુસ્તકો વાંચેલા હોવા જોઈએ. હવે આના પછી આપણે કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી લો, કોઈને પણ કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી લો, કોઈને પણ કંઈ ડાઉટ હોય, જે મેં વાત કરી એમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. નથી પ્રશ્ન? તો હવે એક કામ કરીએ, આપણે સમય વધારે થઈ ગયો છે એટલા માટે જે લોકો આ વખતે મંત્ર દીક્ષા લેવાના છે, આ વખતે એટલે કે 14 અને 16 તારીખે, 16મી તારીખે રાજકોટના બધા ભક્તોની દીક્ષા છે, 16મી મેના પૂજ્ય સ્વામી શિવાનંદ પાર પાસે. એટલે જે લોકોએ ફોર્મ ભર્યા હોય કે ન ભર્યા હોય અથવા જે લોકોને આ વખતે 16મી તારીખે મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા છે એ લોકો માત્ર બેસશે, એમની સાથે અમે 10-15 મિનિટ વાતો કરશું. બાકી બધા લોકો પ્રસાદ લઈ અને જઈ શકે છે. બરાબર? બાકી લોકો જે લોકો દીક્ષા લેવાના છે એમની સાથે જ અમે વાત કરશું. જે લોકો દીક્ષા લઈ લીધી છે તો દીક્ષા નથી લેવાની ઈચ્છા આ વખતે, એ લોકો જઈ શકે છે, પ્રસાદ લઈને આપ લોકો જઈ શકો છો. બાકી બધા જે લોકો બેઠા છે એ લોકો હજી પણ કાંઈ પ્રશ્ન તમારે રહી ગયા હોય તો તમે પૂછી શકો છો. હા, બોલો. ના, 4 પુસ્તકો વાંચવા પડશે, પણ એમાં તમે એમ કરી શકો, કથામૃત છે ને એ બહુ મોટું પુસ્તક છે. તમે નાના પુસ્તક છે, હું આખા જીવન વિસ્તૃત જીવન નથી કહેતો, નાના પુસ્તક વાંચી લ્યો, નાના વાંચી લ્યો, મોટાની તો નાના વાંચો. અને રામકૃષ્ણ કથામૃત આખું ન વાંચો તો થોડાક પાના વાંચી લ્યો, અને એમાં લખો કે વથામૃતનું વાંચન ચાલુ છે, બસ. સમજી ગયા? તમારે આવડા જાડા રામકૃષ્ણ દેવનું જીવન છે એટલે આવડું જાડું નહીં વાંચી શકો, નાનું તો પાતળું તો વાંચી શકો. એક દિવસની વાત છે, એક દિવસમાં તમારે 3 નાના પુસ્તક બચાઈ જાય અને પછી કથામૃતના થોડા પાના બચાઈ જાય. 2 કે 3 દિવસ તમારે દેવા પડે, 2-3 કલાક, તો બધું થઈ જાય. બરાબર છે? પણ આમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી. કથામૃતના થોડાક પાના તો વાંચવા પડે. બરાબર? બીજી કોઈ પ્રશ્ન કોઈને? ફોર્મ આવ્યા કે બહારથી તમે આધ્યાત્મિક શિબિરના ફોર્મ લઈ જજો. આધ્યાત્મિક શિબિરમાં બધાને કહી દેજો અને વાર્ષિક ઉત્સવના બધા નિમંત્રણ પત્ર લઈ જજો.
હવે અહીંયાથી હમણાં આજે જે લોકો મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા છે એ લોકોને આજે ને આજે ફોર્મ તમને મળી જશે. એમ તો મેં કહ્યું હતું કે ફોર્મ અમે નહીં આપી જ્યાં સુધી તમે પુસ્તક નથી વાંચ્યા. આમાંથી કેટલાક લોકોને હજી પુસ્તક વાંચવાનું બાકી છે, પણ એમ માનીને કે તમે માનીને ચાલી છે કે તમે પુસ્તકો એક અઠવાડિયામાં વાંચી લેશો. એક અઠવાડિયામાં પુસ્તકો વાંચી અને આ ફોર્મ ભરી અને આપવાનું છે. ઉપરમાં નામ, પૂરું સરનામું, સારાક્ષરમાં, મોબાઈલ, ઈમેલ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, કોઈ શારીરિક માનસિક ક્ષતિ કે છે કે નહીં, જો હોય તો ક્ષતિનો પ્રકાર, શું સાંભળવામાં કોઈ મુશ્કેલી છે કે નહીં એ લખવાનું. જો દીક્ષાથી નાની ઉંમરવાળા હોય તો પિતા કે વાલીની સંમતિ અને સહી. જો પરણેલા હોય ને તમે એકલા દીક્ષા લેતા હો તો પરસ્પર સંમતિ લીધી છે કે નહીં. પત્ની જો દીક્ષા લેતા હોય અને પતિ ન લેતા હોય તો પતિની પરવાનગી, પતિ લેતા હોય પત્ની લેતા પતિની પરવાનગી, બંને સાથે લેતા હોય તો કોઈની પરવાની જરૂર નથી. બંને સાથે લે છે સર્વશ્રેષ્ઠ. શ્રી રામકૃષ્ણ મા શારદા દેવી સ્વામી વિવેકાનંદ જીવન તથા સંદેશના કયા પુસ્તકો વાંચ્યા છે પુસ્તકોના નામ લખો. એમાં 4 પુસ્તકનું નામ પહેલાં લખજો, બાકીના પુસ્તકોનું નામ પછી લખજો. રામકૃષ્ણ મઠ રામકૃષ્ણ મિશનમાં કોઈ સંન્યાસીનો પરિચય હોય તો સંન્યાસીનું નામ અને કેન્દ્ર. રામકૃષ્ણ મઠમાંથી દીક્ષા લેવાની ઈચ્છા શા માટે ક્યારથી થઈ છે એ તમારે લખવું પડે. કેટલા દિવસથી, કેટલા મહિનાથી, કેટલા વર્ષથી તમે દીક્ષા લેવાનું ઈચ્છા ધરાવો છો. પરિવારમાં કોઈ સભ્ય રામકૃષ્ણ મઠમાંથી દીક્ષા લીધી હોય તો તેનું નામ, સંબંધ અને કોની પાસે દીક્ષા લીધી છે. જો તમારા કાકાએ દીક્ષા લીધી હોય તો એ એમના ગુરુનું નામ અને ક્યારે દીક્ષા લીધી. અગાઉ કોઈની પાસે તમે દીક્ષા લીધી છે, હા કે ના લખવાનું. હવે દીક્ષા કોને કહેવાય? મંત્ર દીક્ષાની વાત કરે છે. હવે તમે કોઈ માન લો ગાયત્રી મંત્ર તમે કરતા હોય એ અલગ વસ્તુ છે. અમસ્તા કોઈ મંત્ર તમે લીધા લે એ અલગ વસ્તુ. પણ મંત્ર દીક્ષા કોને કહેવાય? કે જેમાં ગુરુ તમે કોઈને બનાવ્યા હોય, એ ગુરુનો ફોટો તમે રાખ્યો હોય, એ ગુરુની તમે પૂજા કરતા હોય, એને તમે ગુરુ માન્યા હોય, એના પર તમે બહુ શ્રદ્ધા હોય, અને એમણે જે મંત્ર આપ્યો હોય એનું તમે નિયમિત જપ કરતા હો તો પછી બીજી વાર દીક્ષા ન થાય. પણ અમસ્તો કોઈ ગાયત્રી મંત્ર લીધો કે નાનપણમાં બીજો કોઈ મંત્ર તમે લીધો અને તમે ગુરુ નથી બનાવ્યા તે અલગ વાત છે. જેમ કે કોઈક વખત કંઠી પહેરાવી દે છે, એ કંઠી પહેરાવવાની વાત અલગ છે. હવે બ્રહ્મ સંબંધ જો થઈ ગયો હોય તો બ્રહ્મ સંબંધ માટે તમારે પ્રશ્ન પૂછવો પડશે. અમારે બ્રહ્મ સંબંધ એટલે કેટલાક લોકો બહુ નાની ઉંમરમાં બ્રહ્મ સંબંધ લઈ લે છે, પણ એમાં પણ તમારે જોવું પડે કે એ જે તમે બ્રહ્મ સંબંધ કોની પાસેથી લીધો, એના ગુરુ, તમારા ગુરુ કોણ હતા, ગુરુએ કયો મંત્ર આપ્યો હતો, એ પ્રમાણે તમે સાધના કરો છો કે નહીં, એ ગુરુનો ફોટો તમે પૂજા કરો છો કે નહીં, એ બધું જાણવું પડશે. તમે કોઈની પાસેથી મંત્ર મેળવ્યો છે કે નહીં એ તમારે લખવું પડશે. જો હા તો કોની પાસેથી એ પણ લખવું પડશે. દીક્ષા લેતા પછી દરરોજ દિવસમાં 2 વખત જપ અને ધ્યાન કરી શકશો કે નહીં એ પણ લખવું પડશે. તારીખ અને દીક્ષાર્થના હસ્તાક્ષર. આ ફોર્મ તમને હમણાં જ પૂજ્ય અમારે મહારાજ જે છે જગન્નાથ મહારાજ, પ્રભુ સેવાનંદજી મહારાજ, એ તમને આપી દેશે. અને આવી રીતે તમે આજે ફોર્મ લઈ જાઓ અને ભરી અને 1 અઠવાડિયામાં આપો. અને આજે ઘણા ઓછા લોકો આવ્યા છે, જે લોકો નથી આવી શક્યા કદાચ, એમને તમે આ બધી વાતો તમે આજે જે વાત કરી છે કહી દે. અત્યારે તો કેટલા છે? 6 ને 3 9 ને 2 11 13 14 32 જ છે, અડધા છે. હા બોલો. પંદર વર્ષ તો મસ્ત ચાલે ને, પણ આમાં તો પછી વાલીની સંમતિ શું જોઈએ? 18 વર્ષમાં પણ વાલીની સંમતિ રાખી છે પાછી? 18 ભૂલથી થઈ ગયો છે યાર, 18 યર્સ. અચ્છા, આમાં આ વખતે શું છે કે 18 વર્ષની ઉંમર રાખી છે, એટલે આ વખતે તો નહીં, પછી નેક્સ્ટ ટાઈમે જે આવશે ને ત્યારે આપણે વાત કરશું. અત્યારે તો 18 વર્ષની ઉંમરને જ લે છે આ વખતે, ફક્ત 18 વર્ષની ઉપરના હોય ને એને જ લે છે. પછી નેક્સ્ટ ટાઈમ જે બીજું ગુરુ આવશે ને એ લોકો 12 વર્ષની નાની ઉંમર રાખે છે, તો ત્યારે તમારે કરાવી દેશે. હા, No. Diksharthis who are below age 18 should have minimum of matriculation pass to be eligible for Diksha. એમ છે, એવું નથી કે 18 ની વિઝન નહીં આપી શકે. મેટ્રિક હોય તો એને મળશે, 15 વર્ષ હોય તો એ મળશે. એને મેટ્રિક થઈ ગયો છે, મેટ્રિકમાં જ છે ને? ના, પણ મેટ્રિક પાસ થયો હોત ને તો એને લઈ લે.
પણ તમે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જે ગુરુદેવ આવશે ને ત્યારે કરાવી દેશું. એ પણ ગુરુ સાથે તમારી ઓળખાણ કરાવી દેશું, ઇન્ટરવ્યૂ કરાવશે. એ લોકો જો સેટિસ્ફાઈડ થશે તો થઈ જશે. તમે જે વાત કરો છો આ એક એક્સેપ્ટેબલ કેસ છે. એણે દીક્ષા લીધી છે કે નહીં એ ખબર નથી, ગુરુ બનાવ્યા છે કે નહીં જ ખબર નથી. બરાબર છે. બોલો તમે કઈ? ના, ગાયત્રી પરિવારમાં તમે કોઈને ગુરુ બનાવ્યા છે? એટલે ગાયત્રી મંત્ર આપ્યો છે કે બીજો કોઈ મંત્ર આપ્યો છે? ફક્ત ગાયત્રી મંત્ર જ આપ્યો છે. એટલે એક તો ગાયત્રી મંત્ર તો અમસ્તો પણ તમારે કરવો જ પડશે. દ્વિજ જે લોકો હોય એને કરવો જ પડે. પણ હવે આ તમારે પોતાને વિચાર કરવાનો છે. એ લોકો શું કહે છે? તમે ગુરુ બનાવી શકો બીજી જગ્યાએ? તમારે ગાયત્રી પરિવારમાં પૂછો ને એ લોકો શું કહે છે પૂછીને જુઓ. એ લોકોને કંઈ ઓબ્જેક્શન છે કે નહીં. પછી અમે પૂછ્યા કે આ લોકોને ઓબ્જેક્શન છે કે નહીં. બરાબર? બીજો કોઈ પ્રશ્ન કોઈને? બરાબર છે, થઈ ગયું. હા, બોલો બોલો. ના, એ 14મી તારીખે આવી શકશે. 14મી મહિના વાત થઈ ગઈ, આવશે. અહીંયા આવીને ફોર્મ ભરશે. પણ એ કઈ તારીખે હતી દીક્ષા? એની 16 તારીખ, 15 તારીખમાં આવશે. 16 તારીખે દીક્ષા. પણ એનું ઇન્ટરવ્યૂ કરાવવું પડશે ને. ઇન્ટરવ્યૂ મારે જ કીધું ને, એક દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ કરવું પડે. તો 13 તારીખમાં છે. ચોપડી વાંચેલી છે ને બધી? लेक्चर आपती थी? ठीक है, तो कनेक्टेड. તમે દીક્ષા થઈ ગઈ તમારી? ઓહ, બહાર થઈ છે ક્યાંય? થઈ જ નથી. ઓહો, કાંઈ વાંધો નહીં. તો એની કેમ ઈચ્છા થઈ કે તમે નથી લેતા? એ કેમ લે છે? તમે કદાચ બ્રહ્મ સમાન લઈ લીધો હોય નાનપણમાં. બરાબર છે. હા, બરાબર છે, બરાબર છે. બોલો. ઘણા બધા એમ કીધું કે આપણે જાઓ ને બ્રહ્મ સમાજ જઈ રહ્યો એટલે એ રીતથી ક્યારે હું ગુરુને મળ્યો નથી કે ક્યારે કોઈ દિવસ એમની સાથે ચરણ સ્પર્શ જે નથી કર્યો. એક મમ્મી પપ્પા તેડી ગયા અને લેવડાવી દીધું. બધા બીજા ભાઈઓ લેતા. કેટલી ઉંમર હતી તમારી ત્યારે? લગભગ 13-14 વર્ષ હશે. એનો ગુરુદેવનો ફોટો આપ્યો છે તમારા મંદિરમાં? કઈ મંત્ર તમને આપ્યો તો એણે? મંત્ર જાપ કરો છો તમે? એણે મંત્ર આપ્યો તો જાપ કરો છો? કાંઈ નહીં. ત્યારે એક વખત મને જ્યારે દીક્ષા ત્યારે બ્રહ્મ સમાજ લીધો ત્યારે કંઈક મને એમણે કીધું હતું કે તમારે રોજ સવારે રાત્રે સુધી બોલવાનું. કોઈ દિવસ કહ્યું નથી. પણ 3-4 વર્ષથી હું અહીંયા આવું છું તો મને એનું વધારે, અમે વૈષ્ણવ છીએ તો તમે આ 4 પુસ્તકો પહેલાં વાંચી લો. આ 4 પુસ્તકો વાંચી લો, પછી ફોર્મ ભરજો. પુસ્તકો તો મેં વાંચેલા. આજે 2 પુસ્તકો આજે મેં વાંચ્યા. 2 પુસ્તક બાકી છે, કારણ કે પેલી રામકૃષ્ણ પરમહંસ દેવની જે પેલી બુક જાડી જાય તો વાંચતા ટાઈમ લાગશે.